જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને એવી એક જબરદસ્ત જગ્યા મારે તમને દેખાડવી છે ભાઈ, જે જોઈને તમે પણ આજે દંગ રહી જશો. અને મારી સાથે મારા પરમ મિત્ર લાલજીભાઈ ખેર. લાલજીભાઈ, આજે તમે મને આ જગ્યાએ લઈને આવ્યા છો, બરાબર છે, અને હું સંપૂર્ણ ખો તમને આપવાનો છું ભાઈ, બરાબર. હું ખાલી કેમેરો લઈને હાલ્યો આવીશ, મને જે લાગશે એ પૂછીશ, બાકી આખી જગ્યા તમારે એક્સપ્લોર કરવાની છે. તો આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ એ આપણા દર્શક મિત્રોને જણાવો અને તમારી પણ થોડીક માહિતી આપી દો. નમસ્કાર મિત્રો, મારું નામ ખેર લાલજી છે અને સરસ મજાની નાનકડી એવી યુટ્યુબ ચેનલ છે મારી, રોકેટ ગુજુ બ્લોગ. ખાલી યુટ્યુબમાં સર્ચ કરજો, મજા આવે વિડીયોને તો સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, અત્યારે મોવા તાલુકાનું ભાવનગર જિલ્લાનું એક નાનકડું એવું ધામ એટલે કે રત્નેશ્વર મહાદેવ, બરાબર, એ જગ્યાને આપણે આજે વિઝિટ કરવાની છે. અને આઝાદભાઈને હારે આ જગ્યાએ લઈને આવ્યો ને, તમને પણ મોજ કરવાની છે. આઝાદભાઈને તો મોજ કરવાની જ છે, અને ખાસ કરી વિડીયોમાં તમને એટલી બધી મજા આવશે ને કે આ જગ્યા વિશે તમે જાણી અને તમે તમારા ફેમિલી હારે અહીંયા આવશો. તો આ નાનકડું એવું જો તમારે આ જગ્યા ઉપર આવવું હોય ને તો રત્નેશ્વર મહાદેવ, જે ગામનું નામ આપું ને તો નાનકડું એવું ગામ છે, પંખીના માળા જેવું દિયાળ ગામ છે, દિયાળ ગામ કરીને. અને મુવતથી 18 થી 19 કિલોમીટરના અંતર ઉપર આવેલું આ એક સુપ્રસિદ્ધ ધામ છે, ફરવા જેવી જગ્યા છે. અહીંના પહાડો છે અને અહીંની ખાસ વાત કરું તો પાંડવો દ્વારા સ્થાપિત એ ગુફાની અંદર સરસ મજાની નાનકડી એવી શિવલિંગ છે. તો આપણે એ જગ્યાની આજે તમને વિઝિટ કરવાની છે. આજુબાજુ એડવેન્ચર ટાઈપ જે ઘણા બધા જે પહાડો આવેલા છે, દરિયો છે, ગુફાટો મારતો દરિયો તો છે, અરબી સમુદ્રના કિનારે આવેલું મહાદેવની એક શિવલિંગની સ્થાપના છે. સરસ મજાની જગ્યા છે. તો આપણે જગ્યા તરફ જઈ રહ્યા છીએ ધીમે ધીમે. હું ને આઝાદભાઈ તો દરિયો દેખાડવાનો છે, ખાસ કરી એની જે પહાડ છે. તમે પહાડ જોશો ને તમને લાગે અહીંયા ફોટો પાડવા આવવું છે, ફોટોગ્રાફી કરવા માટે. અહીંયા પ્રી વેડિંગ હોય કે પછી હોય ઇન્સ્ટાની રીલ તમે ઘણી બધી જોઈ છે. કદાચ તમે વિઝિટ ન કરી હોય તો ચોક્કસથી તમારા ફેમિલી સાથે આ વિડીયો જોઈને તમને આવવાનું મન થાય ને એવી મોજ આ વિડીયોમાં તમને કરાવવાની છે. અને દોસ્તો, આ ચેનલ ઉપર તમે ખાસ નવા છો, આઝાદભાઈ કેટલી મહેનત કરે છે, ક્યાંથી છેટલી 500 કિલોમીટર કાપે રત્નેશ્વર મહાદેવ પાસે આવ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટામાં વિડીયો જોવો છો તો પેજને ફોલો કરી લેજો, ફેસબુકમાં જોવો છો તો એ પેજને પણ ફોલો કરી લેજો. આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન માટે. દોસ્તો, પહેલાં અહીંયા એક મંદિર છે, ત્યાં હું તમને દર્શન કરાવી દઉં. ત્યારબાદ આખો દરિયો આપણે જોવો છે ભાઈ, ઘૂઘવાટા મારતો દરિયો, એવી જબરદસ્ત તમને મજા આવશે, બરાબર છે. હે, હા, ખોલો ને. વાહ ભાઈ વાહ. આવો ગુજ્જુભાઈ, અહીંયા આવી જાઓ. વાહ ભાઈ વાહ. દરિયો તમે જોશો તો દંગ રહી જશો ભાઈ, એવો જબરદસ્ત અહીંયા આનંદ છે. અને ખાસ કરી અમારા ગુજ્જુભાઈ એ જોઈ તરફ સૌ પ્રથમ ઉપરની તરફ એક સરસ મજાનું મંદિર આવેલું છે ને, એના આપણે દર્શન કરવાના છે. અહીં તો નંદી મહારાજ બિરાજમાન છે. કેવા બાબુગીરી ધરમગીરી ગોસ્વામી એમનું સરસ મજાનું અહીં લગ્ન આવ્યું છે. કાળા ભરો દાદા બિરાજમાન છે. અને આ તરફ આવો ને તો સરસ મજાનું નાનકડું એવું મંદિર છે, અત્યારે અદભુત. અહીં એક સેવક અહીંયા હાજર છે અને લાઇટિંગ કરીને સરસ મજાની મહાદેવનું જોવા મંદિરના આપણે દર્શન કરાવ્યા છે. અને હજી દોસ્તો તમને દરિયામાંથી જે દેખાડશું ભાઈ, દરિયાનો નજારો તમે જોતા રહી જજો. હર હર મહાદેવ, જય હો ભગવાન ભોળાનાથ. વાહ ભાઈ વાહ, અદ્ભુત આનંદ તમે જો. શ્રાવણ માસ દરમિયાન અહીંયા લોકો આવતા હોય છે ને બહુ દુનિયા મૂળ આવે. વાહ ભાઈ. અને શું આ મંદિરની છે, આનો ઇતિહાસ શું છે? પાંડવો અહીંયા આવેલા, ગુફામાં પાંડવોની સ્થાપના કરી છે. ગુફા છે ને અંદર ગુફામાં. પાણી ક્યારે જતું રહે? પાણી હાલ્યું જાય, સારી છે. ગુફા ખાલી ક્યારે થાય? હમણાં ખાલી થઈ જાય પોણે કલાકમાં. એવું ને? સરસ સરસ. દોસ્તો, તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો. ગુફામાં પણ જે શિવલિંગ સ્થાપિત છે એ પણ આપણે તમને દર્શન કરાવીશું. આ તમે જુઓ. વાહ ભાઈ. આગળ એના પહેલાં અમે તમને આખો દરિયો દેખાડી દઈએ અને અહીંયા પણ દર્શન તમે કરી શકો છો. ગુજ્જુભાઈ, હા, આવો આપણે દરિયાનો નજારો દેખાડીએ. દરિયા તરફ આપણે જઈશું. પેલા મહાદેવની ઉપરની તરફ સ્થાપના છે ને, સૌ પ્રથમ દર્શન કરાવ્યા. ને આ જો ચકલા, અલગ જાતના પક્ષી પંખીના માળા છે. અને ચકલીના કિલકિલાટ જો અહીંયા બધી ચકલીના માળો છે, ચકલી બધી કિલકિલાટ કરી રહી છે. કુદરતના સાનિધ્યમાં તમને આ બધું જોવા મળશે દોસ્તો. આવો આવો. ખાસ કરી અને ગુજ્જુભાઈ ક્યાં શું કહેવાય, તમે કીધું બરાબર, કયા સમયે માણસો આવે છે અહીંયા? ખાસ કરી શ્રાવણ મહિનામાં તો વધારે પડતી ભીડ હોય. એવું? શ્રાવણ મહિનામાં તો ખૂબ જ મેળો ભરાણેલો હોય. આજુબાજુના ગામડામાંથી ને બધા અહીંયા સરસ મજાનો મેળો હોય ને બધા આવેલા હોય. સાતમ આઈટમ છે એવામાં વાર પર આવતા હોય તો વધારે પડતો મેળો ભરાતો હોય. 10-15 ગામનો મેળો થાય. અને હવે દોસ્તો, ખરેખર સાચો નજારો હવે તમે જોઈ લો દરિયાનો ભાઈ. અને હવે ગુજ્જુભાઈ, આગળની ખો હું તમને આપું છું, બરાબર. હવે આપણે ખાલી આમ રખડવા જવું છે અને આપણા દર્શક મિત્રો જાણે આપણી હારે આવ્યા હોય ભાઈ આ મોજ માણવા, જેવી રીતે આપણે જવું છે. આવો દોસ્તો, અહીંયા પણ એક વિશાળ શિવલિંગ છે, ત્યાં પણ આપણે જઈએ.
એટલે સૌપ્રથમ તમે જો આવો ને હમ તો આ બધા જે ગોળ ગોળિયા જે નાના નાના જે પથ્થર છે જે પાણા હમ એની વાલી પાસે હાલો ને તો અદ્ભુત આનંદ આવે અને ખાસ કરી મિત્રો તમારે યાર બાળકો હોય તો એમનું ખાસ કરી બાવડું ઝાલી રાખવામાં નાના બાળકો હોય અને આ બધું ભાળીને તેને બહુ મજા આવી જાય પણ વાગી પડી જાય એટલે ખાસ કરી આમાં પડાઈ પણ જાય તો આ રીતની બધી જગ્યા છે ગુફાના અંદર પણ આપણા દર્શન તો મિત્રોને કરાવવાના જ છે હમ. સૌપ્રથમ જો અહીં પણ એક સ્થાપના કરેલી છે હમ. આ બધા પથ્થરો જુઓ તો જુઓ આપણને એમ લાગે કે આને કોઈ કે ડિઝાઇન કરીને બનાવડા છે કોઈ નથી બધું કુદરતની બધી કરામત છે આ બધી આ જુઓ આ મોટી મોટી એમ લાગે ને કોઈ બધા મોટા મોટા પ્રાણીઓ હોતા હોય ને એવી આમાં ભેખડું છે જો આ બધું ફોટોગ્રાફી તમે કરો ને એક નંબર કોકને એમ લાગે કે આ કઈ દુનિયામાં ક્યાંનું વિશે આ એક નંબર બધી જગ્યા છે અને જો અહીંયા પણ મહાદેવની સ્થાપના છે આપણે બહુ ચંપલ પહેર્યા છે એટલે નજીક નહીં દર્શન કરી અને નંદી મહારાજ તો અત્યારે આરામમાં છે હું એને ઊભા કરી દઉં પહેલાં આમાં હું દરિયો આવતો હોય કે નહીં દોસ્તો આખે આખો દરિયાનો નજારો તમે જુઓ આવી જાઓ અને ગુફાની અંદર જે શિવલિંગ છે એ તમને બતાવવાની કોશિશ કરી છું અને બીજું શું કહેતા હતા તમે અહીંયા જે કથા હતી ને બધું એવું બધું કહેતો આ બાજુ બી આવો પહેલાં આમ જુઓ આ દ્રશ્ય તમે જુઓ સરસ મજાનું જે અરબી સમુદ્ર છે ને અત્યારે હિલોળા એટલા બધા મારી રહ્યો છે ને દરિયાના મોજા આમ ઊંચા થઈને આવતા હોય તો ખાસ કરી ઘણી વાર ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈએ છે આપણે માથ કરીને ઉભા રહીને વાંચી પાણી આવે. વેળ આવતી હોય એ આ જ જગ્યા તો સરસ આ એ જગ્યા છે અને ખાસ કરી આપણે જે આવો આ બાજુ આવો ઠેકડો મારો પેપડો મારી દો પણ આમાં પગ ગોળો નથી એની માટે હળવું મારી દો જગ્યા બાકી મજા આમાં આનંદ જ આવે ને આને આ વિડીયોમાં આનંદ જ તમને જોવા મળશે આઝાદભાઈ તો તમને બધી વાતો કરતા હોય હમ. પાસ તમે રોકેટને સાંભળી રહ્યા છો અને ખૂબ મજા કરાવવાની છે આ જગ્યા વિશે વિઝિટ કરાવવાની છે તો સરસ મજાને સાનિધ્ય છે જ્યારે પાંડવો જ્યારે અજ્ઞાતવાસ જ્યારે વનવાસ જ્યારે કરતા હા ત્યારે એમ કહેવાય કે ધીમે 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 બધા અરબી સમુદ્રના કિનારે કેટલી મહાદેવની સ્થાપનાને કરેલી છે એમાંથી આ એક સ્થાપના છે રત્નેશ્વર મહાદેવ દેવ તરીકે પ્રસિદ્ધ છે અને ગુફામાં આ સ્થાપના કરેલી છે જ્યારે સામે હું તમને હમણાં બતાવું આપણે ત્યાં નજીક પણ જઈશું તો અત્યારે પાણી હિલોળા માર્યું છે એટલે અંદર તો આપણે દર્શન તમને કરાવવાના જ છે અત્યારે ગુફાનું તમે જે પાણી છે ને એ પહેલાં થોડુંક નજારો તમે જોઈ લો સામેની ગુફા તમે જોઈ લો દોસ્તો તમે જોઈ શકો છો પાણી ધીમે ધીમે જઈ રહ્યું છે બહાર અને ખાલી દરિયાને માણો થોડીક વાર શું એ કથા હતી એના વિશે માહિતી આવો પેલા લાઈટ તો સરસ મજાની આપણે અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું છે ને ભાવનગરના જે રાજવી છે એ અહીં આવેલા કથાની અંદર અને સરસ મજાની નાની એવી ત્રિશુલની સ્થાપના પણ કરી છે સૌપ્રથમ જ્યારે સમય હતો આ ગુફાની અંદર આપણે ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઇટ હોય તો જ એના શિવલિંગ બહુ મોટી છે ને શિવલિંગ આવડી ગમતી છે હવે અંધારામાં કોઈ બધાને મળે આવ્યો તેને જડે નહીં તો એ બધા અંદર અહીંના જે સ્થાનિક હોય એક સરિયો ફિટ કરેલો હતો ગુફાની અંદર આમ હાથ રાખતા જાય એમ લાગે કંઈ હરિયો છે એક્ઝેક્ટ નીચે જોવે તો નાનકડી એવી શિવલિંગ સ્થાપના જોવા મળતી તો અત્યારે ભાવનગરના રાજવી સરસ મજાની વ્યવસ્થા કરી છે વ્યવસ્થાના ભાગરૂપે તમે જુઓ છો તો અહીંયા નજીક આવો બતાવું આ રીતના જે લોખંડના જે સ્ટેન્ડ જોઈ રહ્યા છો ને સુધી તમને મહાદેવ સુધી પહોંચાડી દે જેને ન જોઈને વિઝિટ કરવા માટે આવતા હોય ને ખાસ કરી આને હાથ રાખતા 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 છેક મહાદેવ સુધી તમે પહોંચી શકશો ઘણા એવું થતું કોઈ બહારથી આવ્યો વજન વ્યક્તિ તો એને શિવલિંગ જડે નહીં ગુફા માટો મારી નહીં આવે એમાં કેમ કે ખૂબ અંધારું હોય અત્યારે તો પાણી છે છતાં દર્શન તો કરવાના જ છે આપણે ભલે લેટ થાય 2 કલાક જેવો સમયગાળો હજી લાગશે ને ખાલી કદાચ આપણે દર્શન કરવાના છે જો આ દાદરની આ રીતની વ્યવસ્થા કરી છે પહેલાં વ્યવસ્થા નહોતી આમાં ઘણા વૃદ્ધો જો આવતા હોય ને આમાં લપસાઈ જાય તો વાગી જાય બાળકો હોય કોઈ વૃદ્ધ અને પછી આ ગામના એક ભગત હતા એની તમે વાત કરતા હતા ને એક ગામના ભગતની બહુ ઝાઝો ઇતિહાસ છે જોકે મેં પણ અહીંથી વાત સાંભળેલી છે ગામનો એક ગાંડો ગલો ભગત મહાદેવનો ભગત હતો શ્રાવણ મહિનાનો સમય હતો ને આ ગુફાની માલિપા બીલીપત્ર લઈ ધૂપ દીવા લઈ અને માલિપા વહી ગયા મહાદેવની પૂજા કરવા માટે હવે મહાદેવની પૂજા કરતા કરતા એને ખબર નહોતી દરિયો આવી ગયો આ કુકવાટા મારતો દરિયો ગળી ગયો ગુફામાં હવે ભગત નહીં ખબર નહોતી કે આ દરિયો આવી ગયો આ ત્યાં ગામના બધા બારે વાટ જો કે ભગત ક્યાં ગયા આ દરિયાનું પાણી આવી ગયું જેવું કે દરિયાનું પાણી ગયું તો ગામની માલિપા આજે આખું ગામ જ અહીંયા ઊભું થયું એમની વાટે તો સીધું ગુફાની માલિપા ગયું હવે ભગત એમને બેઠા હતા એને પોતાના તપમાં આવી મહાદેવને બીલીપત્ર ચડાવીને કીધું કે ભાઈ તમને કઈ છું નહીં તો મને ખબર જ નથી દરિયો જે આવ્યો નથી હું તો અહીંયા આવ્યો જ છું તો આખા ગામે એનું વાસ્તે ગાસ્તે સામયું કર્યું ગામની માલિપા હેરવા જેળાની અંદર ભગત તરીકે ઓળખાય છે મેં આ વાત જે વૃદ્ધો હોય એમની પાસેથી સાંભળી છે અને સરસ મજાની જગ્યા છે તમે તમારા ફેમિલી સાથે ચોક્કસથી આ જગ્યાને વિઝિટ કરજો ખૂબ જ આનંદ આવશે અને દરિયો અત્યારે અરબી સમુદ્ર એમ કહેવાય ને કે હિલોળા મારી રહ્યો છે આઝાદભાઈને કેવી મજા આવે એમને પૂછો આ મોજની તો વાત ન થાય ભાઈ આ દરિયો તમે જોઈ રહ્યા છો દોસ્તો
ઓહો આમ જુઓ આ બધી ભેખડો તો જુઓ ભાઈ અને આ જો બધા આપણે એને દેશી ભાષામાં ઘૂઘા કહી આ એક આવતું એક આ જે દરિયાનું જે કંઈક નાનું એવું આવે છે જીવજંતુ જીવજંતુ આવે છે નાના નાના એ બધું આ રીતનું પાણી જાય ને તો આ રીતનું આપણે જોવા મળે છે આ જો આખા આપણને લાગે ને કે આનો માળો હોય છે ને આની માઇલ પર રહેતા છે આપણે લોકોનો પ્રયત્ન નથી કરતો એ જીવ છે ને ભાઈ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એમ નામ આનંદ આવે કાંઈ ન બોલીએ ને તોય આનંદ આવ્યા જ રાખે પાણી હવે જઈ રહ્યું છે અહીંયાથી કેટલું ઊંડું હોય છે અહીંયાથી કેટલું ઊંડું હોય છે અહીંયાથી પણ ઘણું ઊંડું હોય ખાસ કરી પાણી હોય તો ખાસ કરી આવવું નહીં બાકી અહીં એક થોડું ખાડા જેવું છે ઘણા એમ કે ભાઈ પાણી એટલું છે તો હું આની અંદરથી વયો જાઉં તો એવો સાહસ કોઈ કરવો નહીં અહીંના કોઈક સ્થાનિક તમારી હારે હોય તમને પરફેક્ટ માહિતી હોય તો જ આનો આનંદ માણવો બાકી દુકાનો પાણી હોય ને ત્યાં સુધી ખાસ તો તમારે જવું નહીં જોખમકારક છે અત્યારે જો કે આ બધી દોરડાની વ્યવસ્થા કરી નાખી છે કેમ કે આ બાજુની સાઈડમાં પહેલાં ખાડો હતો કોઈ અજાણ્યો વ્યક્તિ હોય તેમને ખબર ન પડે અને પાણી હોય થોડું થોડું તો આપણે પાણી જેવું ગયું કોઈક દર્શન કરવા જાય તો વળી પાછું અંદર જાય એટલે આ દોરડું પકડીને અમે જવા અને મહાદેવના દર્શન કરવા જાય આ ઉપર દોસ્તો આ ખાલી થાય ત્યાં સુધી અમે તમને ઉપર દેખાડીએ ઉપરની વિઝિટ કરાવી અત્યારે બધા પહાડો જોવો જ નહીં આપણે આ કેવું પગથિયા તમે જુઓ કાપી કાપીને જ બીનું છે મોટા મોટા પહાડો આ પહાડ આપણે એમ લાગે ને હમણાં પડશે હેઠા. આવશે એવો ઓડી ઊભો છે ને જુઓ છે સ્ટાઇલ જુઓ જ એવી પ્રકારની કોકને એમ લાગે કે કોકે મહેનત લઈને બધું નિરાજે ઘડી કાઢીને લગાડ્યું છે પણ આ બધું ભગવાનની જે આ બધી કુદરતનો ખજાનો છે તમે પણ ચોક્કસથી વિઝિટ કરજો ખાસ કરી ખૂબ મજા આવશે તમને જો આવો બધા પહાડ આ તમે તડકામાંનો સીન જોવો ને તો એમ લાગે હોનું પાથર્યું એવું સીન જોવો ને પણ તમે જુઓ ભોળા આપણા મહાદેવના દર્શન એમ થાય આખું હોનાની માઇલ પર મહાદેવ બિરાજમાન છે ને એવું આનંદ ચાલો દોસ્તો દરિયો જાણે ગાંડો તૂર બીનો હોય ભાઈ આવો અહીંયાથી તમે અહીંયાથી ચડો હાલો જાય હું આવું પાછળ દોસ્તો તમને ખરેખર આનંદ આવશે આ રીતે પરિવાર સાથે ખાસ આવો મિત્ર વર્તુળ સાથે ખાસ આવો આ બધું પોતાનું કામ કરી પગથિયાની બધી વ્યવસ્થા કરેલી છે બાકી આ રીતના બધા ઝેકડા હતા તો કોઈ વૃદ્ધ હોય નાના બાળકો હોય આમે આપણે જોઈ રહ્યા છે ને એ બધા ઝેકડા હતા પગ લપસી પડે સમય જતા બધું થોડો વિકાસ આ એક ધામનો થતો રહે છે વ્યવસ્થાના ભાગરૂપે અને આ ઉપરની તરફ અત્યારે આપણે હાલ આવી ગયા છે અને અહીંથી ગુફાનો નજારો બતાવો દર્શક મિત્રોને જો અહીંયા આપણે એમ લાગે ને પહેલો માળ બીજો માળ ત્રીજો માળ ચોથો માળ એવો આનંદ આવો આવશે આપણે નીચેના માળ ઉપરથી બીજા માળ ઉપર આવી ગયા ને હવે તમે અહીંથી ગુફા જો આખો ગુફાનો નજારો અહીંથી દેખાડો દોસ્તો તમે જોઈ રહ્યા છો ઓહો વાહ બે અદ્ભુત
દોસ્તો આપણે આગળ જઈશું. હા તો ભૂલ આ જગ્યા છે. અહીંથી ચડાશે. એક જ મિનિટ. નહીં હું પાછો નહીં ચડીએ, હાથમાં કેમેરો છે. આપણે આગળથી ચડીએ, વાંધો નહીં. ઉતરો તો હાલો, એ આપણે લઈએ. અમારા ગુજ્જુભાઈ તો ભાઈ જો આ રીતે બધું expert. આ રીતે ફોટોગ્રાફી કરવા વાળા હોય ને હા એક નંબર બધે લોકેશન એક ફોટોગ્રાફી માટે તો આ જગ્યા પ્રખ્યાત છે. આજુબાજુના હશે તો આવ્યો જ છે, પણ જે દૂરના જે નજીકો છે, જે દૂરના જે આ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, એમને ખાસ વિનંતી કરું, જ્યારે તમે ઊંચા કોટડા જે સાઉન્ડા માતાજીના જે સાનિધ્યમાં આવતા હોય ને, તો ત્યાંથી બહુ નજીક નથી, ત્યાંથી 5 થી બહુ દૂર નથી, બહુ નજીક. 5 થી 6 કિલોમીટર અંતર ઉપર આવેલું આ ગામ છે. તમે પણ ચોક્કસથી મુલાકાત કરજો. અને આપણે ઉપરની તરફ અત્યારે હાલ જઈ રહ્યા છીએ. ત્યાં સરસ મજાની આમ મોટી મોટી પહાડી છે. આપણા બીજા માળ ઉપર આવી, હવે ત્રીજા માળ સુધી તમે લઈ જાઉં છું. અને ખાસ કરી આઝાદભાઈ આ બધી મહેનત કરે છે. ખાસ કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જુઓ સામે આખો તમે નજારો જુઓ ને તો એ મોટા બાવળિયા અને મોટી કાઈટું ને માલિક એમ લાગે ને કે બધા જનાવર પણ રહેતા હોય રોજ છે. અને અવનવા જે અહીં જનાવર હોય એની અંદર રહેતા હોય છે. આખું એક જંગલ ટાઈપ અને એડવેન્ચર ટાઈપ આ જગ્યા છે. દરિયા અરબી સમુદ્રના કિનારા ઉપર આવેલું નાનકડું ગામ દિયાલ, એ રત્નેશ્વર મહાદેવ. અહીંથી ચડવું ને આપણે? અહીંથી ચડી. વાંધો ને, ચડો હાલો અહીંથી. અહીંથી ચડી જાય. તમે ચડી શકશો ને? હા હા. તો આ રીતના બધા પહાડ છે. આ બધો આનંદ છે. આ રીતે ધીમે ધીમે ચડવાનું છે. મારો એક હાથમાં કેમેરો છે દોસ્તો. કેમેરો પકડી રાખું? ના ના, ચડી જવાશે, વાંધો નહીં. હા હા, ચાલો. અહીંથી તમે જોઈ શકો છો દોસ્તો ઉપરનો નજારો. હવે અમે હાવ ઉપરના માળે આવી ગયા. હજી પાછું નીચે જશું. આ બાજુ હા જુઓ, ગજબ યાર, એક નંબર જગ્યા છે. વાહ. અહીંયાથી આપણે દેખાડીએ દરિયો જાણે ગાંડો તુરબીનો છે ભાઈ. એની ભૂગવટ મારી ગયો છે ને આપણે ઉપરની તરફ આવી ગયા. એક્ઝેક્ટ જે મહાદેવનું જે નીચે સ્થાપના છે ધજા દંડવટ ની ઉપર આપણે હાલ આવી ગયા છીએ. આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો. આપણે સામે નીચેના માળા તરફ હતા, નીચેની પહાડીમાં ઉપરની ત્રીજી પહાડી ઉપર અત્યારે હાલ આપણે છીએ. સામેની તરફ ગુફા છે. એકવાર અહીંયા આવે ને ભાઈ, આ દ્રશ્ય, આ જગ્યા કોઈથી ભૂલી ના શકે. વાહ ભાઈ વાહ. હાલો અહીંયાથી અરે વાહ. એ તો ભાઈ દરિયાના મોજા આમ જોવો તો. ઓહો. વાહ 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 વાહ. આપણે સામેની તરફ હતા મિત્રો, જુઓ હા અમે ઓલા પગથિયાથી આપણે ગુફાના દર્શન કરાવી રહ્યા હતા. સામેની તરફ અહીંયા ગુફા છે નીચે, ને આપણે સામેથી છે કહેવાય ધજા કરતા કરતા આ રસ્તેથી અહીંયા પહોંચ્યા છીએ. હાલો દોસ્તો, અહીંયા એમ કહેવાય કે આ નજારા જોવાનો આનંદ છે. હવે એમાં ઉપર આવી ગયા, ઉપરથી પાછું નીચે જ આવવું છે. અને આ દ્રશ્ય અમારે તમને દેખાડવું છે. ખાસ કરીને પાણી છે ને છેક અહીંયા સુધી ભરેલું હોય. હમણાં તમને બતાવીએ. ગુજ્જુભાઈ તમે આગળ આગળ હાલો. આપણે ટેકર્યું છે, ખાસ કરીને પાણી તો ખૂબ આનંદ લાગે. સામે એકદમ જો ને રણ છે એવું લાગે તમને. એટલું બધો અદ્ભુત નજારો હોય ને, તમને લાગે કઈ જગ્યાએ આપણે આવી ગયા. જુઓ આખો નજારો. હા, આ વિડીયો જોઈને દર્શક મિત્રો ખાસ કરી કોમેન્ટ કરજો જગ્યા તમને કેવી લાગી, જેથી કરી આઝાદભાઈ આવીને આવી મહેનત કરતા રહે. અને જુઓ તમે આ રીતે બધા પથ્થરો પહાડો અને આ બધા પથ્થરો જુઓ ને, જુઓ આ પથ્થરમાં કોઈને એમ લાગે કે આમાં કોને ડિઝાઇન કરી છે. આ બધી કુદરતની કળા છે. પાણી બધું ભટકાતું હોય અને આરે જો ડિઝાઇન મૂર્તિ વાળો હોય ને એમ લાગે કોઈ બનાવ્યું છે કોઈ કામ કરી. આ બધું અદ્ભુત કુદરતના ફળે આ બધી વસ્તુ બનતી હોય છે. બધા પહાડ આ રીતના છે. આ નાના પથ્થર અને જો અહીંયા પાણીના ખાબોચિયા અહીંયા તમને ભરેલા, આ બધે દરિયો આવી જતો હોય છે ને. જયારે ભરતી વળવટ હોય ને તો આ બધા પહાડો આયા ને ઘસી ઘસીને એનાથી કારણે જ આ બધું થઈ ગયું છે.
આ પથ્થર જોવો ને તો તમને પાણી ભરે. આ જો અહીંયા પાણી ભરેલું છે આપણે આવા નાના નાના ખાબસ છે દોસ્તો. સાંજે પાણી કેટલું ઊંચું હોય તમે જોઈ શકો છો. અહીંયા પાણી ભરેલું છે, મતલબ અહીંથી દરિયો છે, એની સપાટી ઊંચી આવે ભાઈ, અને બધું ભરેલું હોય પાણી. પણ તમે જુઓ ડિઝાઇન જુઓ, કુદરતની કળા છે ભાઈ. કુદરતની કળા જુઓ તમે. આ બધા નાના નાના પથ્થરો બધા પાણીના ઘસરાના કારણે બધી આ વ્યવસ્થા થઈ ગઈ. અને આ બધા આમાં જોવો ને તમે પાણી છે કયા સુધી આવી ગયું. આ બધા ખાવું છે નાના મોટા બધા ભરેલા જ છે. અને ખાસ કરીને મિત્રો અહીંયા આવો છો તો ચપ્પલ ખાસ કરીને પહેરવા, બૂટ ચપ્પલ વ્યવસ્થિત મજબૂત એટલે પહેરવા. આ બધા તમે ધાર જુઓ ને તો બ્લેડ જેવી હોય છે, તો આ કદાચ પગમાં વાગી પણ શકે. અને કચરો બચરો કઈ ફેંકવો નહીં એનું ખાસ ધ્યાન રાખવું. કરીને જો આ વિઝિટ આજે આવતા હોય ટુરિસ્ટ, ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણે જાળવણી રાખવી. આ બાજુ અને કંઈક જઈ. બધી વસ્તુનું ધ્યાન આપણે જ રાખવું પડે. આ રીતે બધો નજારો છે. તમે ખાલી આ પથ્થરો ને એવું જુઓ. જો અહીંયા સુધી છે પાણી બધું ભર્યું છે. અહીંથી તમે નજારો જોવો ને તો એમ લાગે ઓહો દરિયા એવો હસરતનો અરબી સમુદ્ર અત્યારે ઘૂઘવાટા કરી રહ્યો છે. અને ખાસ કરી અત્યારે જ્યારે દરિયો આવે અને ગુફાની અંદર જે શિવલિંગ છે એનો અભિષેક આ અરબી સમુદ્ર કરતો હોય છે. એ કેવું આખા દ્રશ્ય દિવસમાં 3 વાર અભિષેક આ દરિયો કરે છે મહાદેવનો. તો જેવો કે અભિષેક કરીને જાય એટલે તરત જ તમને ચાલુ થોડું થોડું પાણી હોય ત્યાં તમને દર્શન કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ કે આ પેજને જોઈ રહ્યા છો તો એને પણ ફોલો કરી દેજો. દોસ્તો આ નજારો તમે જુઓ. આવો આવો પાછા. લાઈન બધી આ તો પહાડીનો નજારો એવો પહાડી છે. બતાવવા માટે એટલે સુધી આવ્યા છે. બાકી આ તો ફૂટે એમ જ નથી. આખો કદાચ આપણે જ્યાં પહાડ આમથી આમ ફરીને વી આવીએ ને તોય થોડીક મહેનત કરીને બતાવી ગયા છે. અને ઉપરની તરફ અત્યારે હાલ આ તમે જુઓ. આ બધા પથ્થરો અને આ બધી જગ્યા આ બધી વિઝિટ કરવા ચોક્કસથી તમારા આપણે આવ્યા એ જ રસ્તે પાછા જશો. ના ના આ રીતે બધી નજારો છે. દોસ્તો આવો તો પરિવાર સાથે આવો, પોતાના મિત્ર સર્કલ સાથે આવો, ખરેખર મજા આવશે. આમાંથી ચડવું છે કે આપણે? ના ના ઉડાયા નથી? ના ના એવું નથી. હાથમાં કેમેરો છે, પાછળ બેગ છે, એટલે થોડી તકલીફ પડશે. જો આ બધો નજારો એક નંબર આવે. આ દ્રશ્ય બધા તમે જુઓ દોસ્તો. વાહ ભાઈ વાહ. દોસ્તો હવે દરિયાનું પાણી ઘણું બધું જતું રહ્યું છે અને અમારે તમને દર્શન કરાવવા છે શિવલિંગના. અમારે કરવા છે. આવો અમારી સાથે. ઓય પાણી પાણી જો મિત્રો થોડું થોડું છે. અને તો અંદર જવાનો પ્રયત્ન કરીશું. અને આ ગુફાના અંદર તમને દર્શન કરાવવાના છે. જુઓ તમે હમણાં પાણી થોડાક બધી છે ગુરુ એટલે બધી. હા. આપણે મહાદેવના જ્યારે દર્શન કરીએ ને હા તો એ આપણે બૂટ ચપ્પલ કાઢશું. કેમ કે અહીંયા બૂટ ચપ્પલ પહેરવા ખાસ જરૂરી છે. કેમ કે આ જગ્યા એવી છે તમે જોઈ શકો છો કે આના આજે બધી ધાર છે ને એ બ્લેડ જેવી ધાર હોય. પણ આપણે મંદિર જવું છે. બૂટ થોડાક બગડશે પણ વાંધો નહીં તમારે. ના ના જો આ રીતનું પાણી છે. આપણે- ખાસ કરી રસ્તો દર્શક મિત્રોને બતાવો. બૂટ આપણે દૂર ઉતારશું કેમ? આવું પાણીમાં પહેરવા ન હોય વ્યવસ્થા કરશું. આપણે આવું તો છે.
આ રીતે છે પૂરું. ધીમે ધીમે જાય. જુઓ તમે. મારા હાથમાં તો કેમેરો છે ભાઈ. મારું શૂટિંગ કરો તમે આમ જુઓ આ રીતે જવાનું છે કેમ કે પાણીમાં વાંધો નહીં. ધીમે 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 ધીમે. તમારા એવું છે ને ઉભા રહી જાય. હવે મારો શું થશે? હા હાલો બૂટ તમારો ખોલી ગયું છે. વાંધો નહીં. દોસ્તો મારા હાથમાં તો કેમેરો છે, મારી પાસે કોઈ મેળ નથી. એક જ મિનિટ. અહીંયા પગ મુકાય છે, જોવો તો નીચે. હા અહીંયા હું અહીંયા આવ્યો અહીંયા હું ઊભો છું ત્યાં નીચે મુકાશે. ત્યાં હું ઊભો છું ત્યાં હા મેં કઈ કેટલો ખાડો છે? બહુ ખાડો નથી તમે કેમેરો આપજો ને પણ કેમેરો કોઈ મેળ તો થવો જોઈએ ને મારો. બસ રહ્યો 2 મિનિટ, તમે કેમેરો લઈ જાઓ. આવી જાઓ. કેમેરો આપણે દઈ દઈએ દોસ્તો. બસ પછી તમે મારી તરફ રાખો. આવીને જોવો આઝાદભાઈ જોવો ને તમે આ ગુફાની અંદર આજે એને વિઝિટ કરાવવાની છે. પાછળ જોવો ને આઝાદભાઈ આવે છે અને એની મોટું પાણી જોવો તમે. મારા કડ સુધી તો પાણી થઈ ગયું છે. આ મોજ અને આ ગુફાની અંદર દર્શન કરવા માટે ખાસ કરી મિત્રો બની રહેજો. આઝાદભાઈ જોવો તમે એકવાર જુઓ. આવો વિડીયો ને તમે પહેલી વાર જોયો છે. આઝાદભાઈ આ રીતે લટકી ગયેલા છે, વેટે પગ મેકી ગયો. બસ આવતા રહ્યો. આ રીતનો દોસ્તો નજારો છે અને બિલકુલ એક્ઝેક્ટ સામે એમ કહેવાય ને જો આજે તમે જોડા ને પેન્ટ ને બધું પલળી ગયું છે. અને આ ગુફાની અંદર એન્ટ્રી આપણે કરી રહ્યા છીએ. પાણી હિલોળો મારીને ગુફા સુધી આવી રહ્યું છે. જુઓ મારા મોજા ને જોડા ને જુઓ આઝાદભાઈ જુઓ કેમ લાગે આઝાદભાઈ જગ્યા વિશે ખાસ કરી તમે અત્યારે 2 કલાક સુધી મિત્રો રાહ જોઈને આ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હા જો આ ગુફા જુઓ તમે. મહાદેવ હાર તો આ રીતે સરસ મજાની ગુફા છે. જુઓ ખાસ કરી આઝાદભાઈ અમે ગુફાની અંદર હાલ એન્ટર થઈ ગયા છે સરસ મજાની. અને આ જુઓ ને તો આ પહેલાં વ્યવસ્થા આ રીતે નહોતી આ રોપ પકડવાની. અત્યારે આ સરસ મજાની દૂર આ રીતની બધી વ્યવસ્થા કરી છે. અને આ ગુફાની અંદર જુઓ તમે એન્ટર આપણે થઈ ગયા છે. આ રીતની બધી ગુફા છે. આ જે જૂના તમે બધી જુઓ ને તો આ બધી પહાડ અને આ ગુફાનો આખો એક નજારો તમને હું હાલ બતાવી રહ્યો છું. અને પાણી હજી હમણાં ટૂંક સમય પહેલાં ગયું જ છે. ગુડ મોબાઈલ છે તમારી પાસે? મોબાઈલ તો છે પણ ફ્લેશ લાઇટ કરવી હોય ને આપણે તો બરાબર મારા મોબાઈલની કરું. મોબાઈલ તમે મને જો કે હા જો કે આ રીતે બધી ગુફા છે. આપણે ફ્લેશ લાઇટ ઓન કરીશું ને તે એટલું બતાવે. દોસ્તો હવે અમે તમને દર્શન કરાવીએ. તો આપણે મોબાઈલની અંદર હાલ ફ્લેશ લાઇટ ઓન કરી છે. મહાદેવના દર્શન કરવાના છે. એટલું કંટ્રોલ હોય તે વ્યવસ્થિત બતાવે. બસ આપણે બૂટ કાઢી નાખો સાઈડમાં. મહાદેવ બહુ દૂર નથી ને બૂટ આપણે દર્શન કરી ત્યારે જ કાઢશું. ઠીક કેમ કે હજી પાણી દૂધ છે એટલે કદાચ કંઈક જીવજંતુ હોય અથવા આ જે ગુફાની અંદર થોડું ખાસ ધ્યાન રાખવું પડે. મહાદેવ નથી કહેતા બૂટ ચંપલ તમારું હૃદય ચોખ્ખું હોવું છે. બાકી બૂટ ચંપલ તો કાંઈ વાંધો નહીં, દર્શન કરશું એ ચોક્કસથી આપણે બૂટ ચંપલ કાઢી નાખશું. પણ આ જે કાંકરાળ જગ્યા છે આ જે ગુફાની અંદર તો પહેરવા ખાસ જરૂરી છે. વાહ બે દોસ્તો તમે જોઈ શકો છો અંદર જે નજારો જુઓ ને ઘટે નહીં. જુઓ અહીંયા ઉપર જુઓ. ઓહો ગુફા. અહીંયા મોટો જબર પથ્થર પડ્યો છે. ફેસ લાઇટ છે મારી પાસે એટલું બધું શૂટિંગ થાય છે. જો આ રીતે મારું પેન્ટ તો આખું ખુલ્લી ગયું છે. આપણે અંદર જઈ મહાદેવના દર્શન કરાવીશું. આ બાજુ કરો, મને કાંઈ દેખાતું નથી. હા ચાલુ રાખજો. છે ઉપર ભટકાતા નહીં દોસ્તો ઘણી આ જે ઉપરની સાઈડ છે ને આ મારું માથું જો ઊભો ને તો મારા એટલું ભટકા અહીંયા ઉપર કરો કેમેરો કરો જ ગુરુ ક્યાં હા જો આ રીતનું અહીંયા મારું માથું અટકી ગયું. આ રીતે ઊભું રહેવું પડે. નીચે ફ્લેશ મને આપી દો એટલે બસ. જો આ રીતે બધું હેઠું વળતા આપણે જાય છીએ એડવાન્સ ટાઈપ. સરસ મજાની આ સ્થાપના પાંડવો દ્વારા જે સ્થાપિત જે કરેલું હોય ને ગુરુ તો આપણે જો મહાદેવના દર્શન કરશું. આ તો બધું વાત કરો ને તમે આની નજીક વહી આવો થોડા. તો આજે ભેગડા તમે સામેની સાઈડ જુઓ ને ઓહો આજે અંદરની સાઈડ ના એક મોટું જબર બારો હતું. આપણે ના નજીક તો નહીં જાય તો એ બધા દૂર સુધી જતા. જો કે કોઈ અંદર દૂર નહીં આવતો. હું ખૂબ નાનો હતો, મારા પિતાજી નારે બધા આવતો તે ત્યાં અંદર ઊંધે સુધી જવાતું અને ક્યાંક નીકળે છે મેં વાત સાંભળી છે પણ અત્યારે યાદ નથી. તો ત્યાં સુધી જવાતું. હવે આપણે બહુ દૂર નથી. મહાદેવની જે સ્થાપના છે જે નાનકડી એવી શિવલિંગ જે પાંડવા દ્વારા જે સ્થાપિત કરવામાં આવી છે હાલ આપણે એના દર્શન કરી રહ્યા છીએ. આ જે અત્યારની જે આ શિવલિંગ છે ને આ જે સ્થાપના એ અત્યારે હાલ કરવામાં આવી છે.
આ એમ કહેવાય કે જે 5 પાંડવ હતા એમના દ્વારા આ એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. અને આજે આપણે ત્રિશુલ જોઈ રહ્યા છું જે બાવળના જે આપણા રાજા છે આપણા રાજવી અત્યારે હાલમાં, તો એમને આ ત્રિશુલની સ્થાપના કરી હતી. પાણી જો કે હમણાં યુદ્ધ છે ને એ બધું મહાદેવનો અભિષેક થઈ ગયો છે. તો આ રેતી જોવો તમે, આ તો દરિયાનો આ જે પૈણો તમે જોઈ રહ્યા છો ને, આ પૈણો પેલા અહીંયા પ્રખ્યાત હતો. આપણે જે ઘરની અંદર લગાડા મંદિરની અંદર આ પૈણો આપણે જે બહાર નાખતા હોઈએ, તો આવો વ્હાઈટ પૈણો અહીં રત્નેશ્વરનો મળી રહેતો. અને ખાસ કરી આ સરસ મજાની જગ્યા છે. પ્રથમ આપણે મહાદેવના દર્શન કરીએ, બરોબર? વાહ ભાઈ વાહ, જય હો મહાદેવ. હર હર મહાદેવ. બાબા ગાણા બોલ બાયંગાર ભૂતાળ નાદી યતંગર દના ગદા ભણગે દળ યંબાર બાદા ભંગર ગજ દ ચંગર પહંગ તે ડમરુ ઈડા ડંગર બા જટંગર સંગર તે કહેલા જરે આય બર મે હર મોદ ધરી પશુપાળાના કામ પ્રજાળન નાચ કરે. તમે શિવલિંગ ઉપર લાઈટ કરો દોસ્તો. પાંડવો દ્વારા સ્થાપિત આ અતિ પ્રાચીન શિવલિંગ દરિયાની વચ્ચે ઘણી બધી પ્રતીક્ષા કર્યા બાદ આપણને અહીંયા મોકો મળ્યો છે. તમે પણ દર્શન કરી લો. વાહ ભાઈ વાહ. અને પછી આ બીજી શિવલિંગ જેની હમણાં સ્થાપના થઈ ને આ નવી સ્થાપના છે. આ જૂનવાણી સ્થાપના પાંડવો દ્વારા સ્થાપિત. સરસ સરસ. તો દોસ્તો આ અમે દર્શન કરી લીધા. હવે અમે અહીંથી બહાર નીકળી છું. બીજું ભાઈ આવો હવે તમે દર્શન કરી લો, હા મેં દર્શન કરી લીધા છે. હું દેખાડી દઉં ધીમે ધીમે. આ દોસ્તો હવે ગુફામાંથી બહાર નીકળવાનો નજારો તમે જુઓ. ઓહો હો, અહીંથી તમે જુઓ ગુફા દેખાય. અહીંયા અમે ઊભા રહીશું તો અમારું માથું અટકી જશે, એટલે આ રોપ પકડીએ ને ધીમે 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 જઈએ છીએ. ઓહો, ગુફામાં ગરમી નથી દોસ્તો, એવો ઠંડીનો અહેસાસ છે. જોયું તમે આ ગુફામાં દરિયાનું પાણી તમે જોઈ શકો છો. આપણે આવ્યા ત્યાં રસ્તો થઈ ગયો, જોયું પાણી ગયું. હા દોસ્તો, અહીંયાથી નજારો તમે જુઓ. આપણે એકદમ બહાર આવી ગયા આ ગુફાની અંદર. હા ભાઈ વાહ.